કથા કૈલાસના પર્વત ઉપર શ્રી શિવજી મહારાજ એ માં ભવાનીને માં પાર્વતીને શ્રવણ કરાવી રહ્યા છે. રામ જન્મોત્સવની કથા એ શિવજી મહારાજે ગાઈ અને ભવાનીને કહેવા લાગ્યા છે કે દેવી, જ્યારે રામે અયોધ્યામાં અવતાર ધારણ કર્યો ને એ સમયે મેં તમારાથી એક ચોરી કરી હતી અને એ સમયની એક મારી છુપી વાત છે જે આજ સુધી મેં તમને બતાવી નથી. કારણ કે તમારો સ્વભાવ મને ખબર છે. ગયા જન્મમાં તમે રામની ઉપર શંકા કરી, એના કારણે મારે તમારાથી વિખૂટા પડવું પડ્યું હતું. એટલે મેં તમને આ વાત બતાવી નથી. પણ હવે તો આ જન્મમાં તમારો જે એ અહંકાર હતો એ બધોય નાશ પામ્યો છે અને હવે તો તમને રામના ચરણોમાં પ્રેમ છે. એટલા માટે એ સમયનું મારું જે છુપું રહસ્ય છે ને આજે હું તમારી આગળ કહું છું. તમે ધ્યાનથી સાંભળો. શિવજી મહારાજે ભવાનીને કહે કે દેવી, જ્યારે રામનો જન્મ અયોધ્યામાં થયો ત્યારે રામના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે હું અને કાગભૂષુંડી અમે બંને એ મનુષ્યનું રૂપ ધારણ કરી અને અયોધ્યામાં પહોંચી ગયા હતા. અમે બેએ બ્રાહ્મણનું રૂપ લીધું. બાળ રામના દર્શન કરવા માટે જ્યારે અયોધ્યામાં ગયા, માનવના રૂપમાં હતા એટલે અમને કોઈ ઓળખું નહીં. ભગવાન ભોળાનાથને, શિવજી મહારાજને શ્રી હરિનું બાળ સ્વરૂપ એટલું વાલું છે કે જ્યારે જ્યારે હરિએ માનવ અવતાર ધારણ કર્યો ને ત્યારે સૌથી પહેલા શિવજી મહારાજ એના દર્શન કરવા આવ્યા છે. દ્વાપર યુગમાં કૃષ્ણ સ્વરૂપે પણ જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું ત્યારે પણ શિવજી મહારાજે જોગીનું રૂપ લઈ અને જશોદાજીના આંગણામાં કૃષ્ણના દર્શન કરવા આવે. બાળ રામના દર્શન કરવા માટે કાગભૂષુંડીની સાથે શિવજી મહારાજ એ અયોધ્યામાં આવે. ગોસ્વામીજી મહારાજે પોતાના સાહિત્યમાં એવું લખ્યું છે કે શિવજી મહારાજે જ્યારે અયોધ્યામાં આવે બ્રાહ્મણનું રૂપ લઈને આવે, પણ શિવજીને અને કાગભૂષુંડી આ બંનેને રાજભવનમાં કોઈ દાખલ નથી થવા દેતા, કોઈ જવા નથી દેતા. એટલે શિવજી મહારાજ અને કાગભૂષુંડી આ બંને અયોધ્યાની ગલીઓમાં આટા મારે છે. રાજભવનમાં કોઈક જવા દે તો રામના દર્શન થાય ને, પણ પ્રવેશ ન મળ્યો ભવનમાં. એટલે શિવજી અને કાગભૂષુંડીએ સરયુ નદીના કિનારે બેઠા છે. શિવજી મહારાજે મનોમન બાળ રામને પ્રાર્થના કરે કે પ્રભુ, છેક કૈલાસથી તમારા દર્શન કરવા માટે હું અયોધ્યા આવ્યો અને તમારા બાળ સ્વરૂપના દર્શન ન થાય તો એનો અર્થ શું? હવે તો જો તમે કાંઈક લીલા કરો ને તો જ તમારા દર્શન થાય, બાકી અમને તો કોઈ ભવનમાં આવવાય દેતું નથી. શિવજી મહારાજ મનોમન બાળ રામને આવી પ્રાર્થના કરે અને માનો કે ભગવાન બાળ રામ એની પ્રાર્થના સાંભળી ગયા હોય એમ કૌશલ્યાજીની ગોદમાં બાળ રામે લીલા કરવા લાગ્યા છે. બાળ રામે એકદમ રુદન કરવા લાગ્યા, રડવા લાગ્યા. કેમે કરીને છાના નથી રહેતા. કૌશલ્યાજીએ છાના રાખે તો એ છાના ન રહે, દાસીઓ રમાડે તોય બાળરામ એ રડવાનું બંધ નથી કરતા, જોર જોરથી રડે. એટલે કૌશલ્યાજીની આંખમાં તો આંસુ આવી ગયા. કૌશલ્યાજીએ વિચાર કરે કે મારું આ બાળક છાનું નથી રહેતું, એમ થયું છે હું, લાગે છે કોકની નજર લાગી ગઈ. મહારાજા દશરથજીએ કહ્યું છે સેવકોને કે જાઓ, નગરમાં કોઈ નજર ઉતારવા વાળા હોય ને તો એને બોલાવી લાવો જલ્દીથી.
સેવકોએ ફરતા ફરતા સરયુ નદીના કિનારે જ્યાં શિવજી મહારાજ અને કાગભૂષુંડિયા બંને બ્રાહ્મણનું રૂપ ધરીને બેઠા છે, ત્યાં આવી અને કેવા લાગ્યા, પૂછવા લાગ્યા છે કે મહારાજ તમે કોણ છો? કોઈ બાળકને નજર લાગી હોય તમને ઉતારતા આવડે છે? શિવજી મહારાજે કહ્યું કે ભાઈ કોને નજર લાગી છે? સેવકોએ કહ્યું કે અમારા નાનકડા એવા રાજકુમારને કોઈની નજર લાગી ગઈ છે. શિવજી મહારાજે કહ્યું કે ભાઈ અમારો ધંધો જ નજર ઉતારવાનો છે. આમ નજર ઉતારવાના બાને શિવજી મહારાજ અને કાગભૂષુંડિયા બંનેને રાજભવનમાં પ્રવેશ મળી જાય છે. શિવજી રાજભવનમાં આવે, કૌશલ્યાજીની ગોદમાં ભગવાન રામ એ લીલા કરે છે, રુદન કરે. એ રડતા રામની સામે શિવે જોયું અને શિવની સામે રામે જોયું. હરિ અને હર મેળા ચાર નજર ભેગી થઈ ત્યાં તો ભગવાન રામનું રડવાનું એકદમ બંધ થઈ ગયું છે. અને આ જોઈ કૌશલ્યાજી તો આનંદમાં આવી ગયા છે. વિચાર કરવા લાગ્યા કે નક્કી આ મહારાજ છે કે ચમત્કાર. હજી માત્ર મારા બાળકની સામે જોયું ત્યાં આણે રડવાનું બંધ કરી દીધું. શિવજી મહારાજ કહેવા લાગ્યા કે માં, આ તો હજી મેં તમારા બાળકની સામે ખાલી નજર કરી, ખાલી જોયું છે. જો તમે એને મારા ખોળામાં આપો ને, મારી ગોદમાં આપો ને, તો આજ પછી એ ક્યારેય ન રડે ને એવું કરી દેવાને. આમ બાળરામ એ શિવજીની ગોદમાં આવ્યા છે. ભગવાનના નાના નાના જે ચરણ છે, એકદમ કમળની પાંખડી જેવા કોમળ ચરણોને શિવજી મહારાજે વારંવાર વંદન કરવા લાગ્યા છે. કાગભૂષુંડી મહારાજ એ પણ બાળરામના દર્શન કરી અને ધન્ય થયા છે. કૌશલ્યાજીને મહાદેવે કહેવા લાગ્યા છે કે દેવી, તમારો આ પુત્ર એ તો મોટો થઈ અને જગતને પાવન કરી દેશે. દેવી આનું નામ જપી અને જગતના લોકો એ ધન્ય બની જશે. એના પગની રેખા જોતા મને એવું લાગે છે કે એને યાત્રાનો બહુ મોટો યોગ છે. મૈયા તમારો આ બાળક એક કુમાર અવસ્થાનું થશે ને ત્યારે એક મહાત્મા એ અહીંયા આવી અને એમની સાથે તમારા આ પુત્રને લઈ જશે અને ત્યાંથી પાછો ફરશે તો એક સુંદર રાજકન્યાને પરણીને પાછો આવશે. જ્યારે આમ શિવજી મહારાજ કૌશલ્યાજીને કહે છે કે કુમાર અવસ્થાનો થશે અને એક મહાત્મા આવી અને તમારા બાળકને એની સાથે લઈ જશે, ત્યારે કૌશલ્યાજીની આંખમાં આંસુ આવી રહ્યા છે. પણ જ્યારે એવું કીધું ને કે ત્યાંથી પાછો આવશે તો સુંદર કન્યાને પરણીને આવશે, તો માં આનંદમાં આવી ગયા કે જો એ સુંદર કન્યાને પરણીને પાછો આવવાનો હોય ને તો ભલે મહાત્મા લઈ જાય. એટલે એના માટે અમારે કન્યા જવાની કઈ માથા કૂટતો નહીં. અને આમે ઘરમાં તમારે જોવું કે દીકરાને પરણાવવાની ઉતાવળ સૌથી વધારે દીકરાની માતા હોય ને એને જ હોય. ઘરમાં ભલે ગમે એટલા લોકો હોય પણ એ દીકરો હજી નાનો હોય ને આમ ઘોડિયામાં હોય ને ત્યાં માને એમ થાય કે ક્યારે આ મોટો થાય અને ક્યારે હું આને પરણાવું, ક્યારે મારા ઘરમાં વહુ આવે, ક્યારે હું સાસુ બનું અને ક્યારે મારું આમ સાસુપણું જમાવું. અને દીકરાને પરણાવવાની ઉતાવળ એ ઘરમાં સૌથી વધારે માને જ હોય છે. એટલે કૌશલ્યાજીને જ્યારે શિવજી મહારાજે કહ્યું કે તમારો આ પુત્ર એ પરણી અને પાછો આવશે
તો કૌશલ્યાજી આનંદમાં આવી ગયા છે. કૌશલ્યાજીએ પૂછવા લાગ્યા છે કે મહારાજ, તમે જરાક મને એ જોઈને કહો ને કે મારો આ પુત્ર એ રાજગાદીએ ક્યારે બેસશે? જ્યારે આવો પ્રશ્ન કર્યો છે ત્યારે બાળરામે મનોમન વિચાર કરે કે મારી માં એ એકદમ આનંદમાં આવી ગઈ છે, અને જો આ શિવજી મહારાજ ક્યાંક એવું બોલી જાહે કે આ રાજગાદીએ નહીં પણ આ તો વનમાં જવાનો છે, તો મારી માં એનો આનંદ બધો વિખાઈ જાય ને હમણાં રડવા લાગશે. એટલે શિવજીના ખોળામાં જે બાળક રૂપે રામ રડે એને આમ છાનામાં ના શિવજીની દાઢી ખેંચી છે કે ખબરદાર કાંઈ બોલવાનું નથી. એટલે શિવજી મહારાજે સમજી ગયા છે. માં કૌશલ્યાજીને કહેવા લાગ્યા કે દેવી, તમારો આ બાળક છે ને હજી બહુ નાનું છે, એટલે રાજ્યાભિષેકની રેખા હજી ફૂટી નથી. ઈ જ્યારે મોટું થાય ત્યારે તમે મને ફરી પાછો બોલાવજો, ત્યારે હું તમને એના વિશે કહીશ. આવો સુંદર જવાબ આપી અને શિવજી મહારાજ એ વારંવાર ભગવાનના નાના નાના ચરણને સ્પર્શ કરી વંદન કરી અને ત્યાંથી વિદાય લીધી છે.